આ તરફ જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। અવાણિયા, વડાળા, વેરડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા છે। મગફળી, સોયાબીન અને તુવેર સહિતના પાકોને ફાયદો થવાની આશા વ્યક્ત કરી। માળિયાહાટીનામાં રવિવારે પણ ભારે વરસાદ ખાબક્યો હતો અને અનેક સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી। તો માળિયાહાટીના તાલુકામાં અવિરત વરસાદી માહોલથી જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। લાચડી નાની સિંચાઈ યોજનામાં પણ નવા નીર આવ્યા છે। તો ગીર ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે લાચડી ડેમ ઓવરફ્લો થયો। હાલ ડેમનું લેવલ 97.90 મીટર છે, તેમાં ડેમમાં 75.42 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે। ડેમમાં પાણીની આવક વધતા તંત્રે પીપળવા, આછીદરા, ડાળેરી, છાપરી સહિતના ગામોને એલર્ટ કર્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા માટેની સૂચના આપી છે।